લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેરમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાઈ. કલોલ શહેર ખાતે યુજીવીસીએલ વીજ કંપની સ્માર્ટ વીજ મીટર લગાવવાની શરૂઆત કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર તેમજ કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈના નિવાસ સ્થાને લગાવી કરવામાં આવ્યા. આ સમયે યુજીવીસીએલના અધિક્ષક એન્જિનિયર સાબરમતી વર્તુળ કચેરીના સીજે રાજપાલ, કલોલ વિભાગ કચેરીના કાર્યપાલક એન્જિનિયર ડીએમ મજમુદાર, કલોલ શહેરી વિભાગના નાયબ એન્જિનિયર એનએમ ડબકર અને કલોલ યુજીવીસીએલના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્માર્ટ વીજ મીટર પોસ્ટપેડ તૈયાર કરવામાં આવ્યા છે, જેથી હવે ગ્રાહકોએ પ્રીપેડ મીટરમાં ભરવા પડતા એડવાન્સ પૈસા ભરવાની જરૂરિયાત રહેશે નહીં. કલોલ શહેરની સરકારી કચેરી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ, યુજીવીસીએલ અધિકારી તેમજ કર્મચારીના ઘરે તેમજ વિવિધ કચેરીના કર્મચારીના રહેઠાણના સ્થળે પોલીસ ક્વાર્ટર ખાતે પણ સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટપેડ સ્માર્ટ મીટર સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ લગાવવામાં આવ્યા છે અને કોઈપણ પ્રકારની તકલીફ ગ્રાહકોને પડે નહીં તેવી રીતે લગાવવામાં આવશે. તેમજ કલોલ શહેર તથા કલોલ તાલુકામાં યુજીવીસીએલ વીજ કંપની દ્વારા વીજળીના વપરાશ અંગે સ્માર્ટ મીટર લગાવવાથી લોકોને વીજ પુરવઠા અંગેની તમામ વિગતો વીજ પુરવઠો વાપરનાર ગ્રાહકના એન્ડ્રોઈડ મોબાઈલમાં એપ્લિકેશન મારફતે મળી રહે તેમજ તેઓના વપરાશ અંગે વીજ ગ્રાહક પોતે વીજ વપરાશ પર કંટ્રોલ કરી તેઓ બચત પણ કરી શકશે. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ. આજે આપણે કલોલના ધારાસભ્ય માનનીય ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર સાહેબના ત્યાં જે માનનીય પ્રધાનમંત્રીશ્રીના જે એમનો એ છે કે બધાને ત્યાં સ્માર્ટ મીટર લાગે, તો આજે કલોલમાં આપણે શ્રી ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર સાહેબના ત્યાંથી આપણે શુભારંભ કરી રહ્યા છીએ. સ્માર્ટ મીટર લાગવાથી આપણે રોજે રોજનો દૈનિક વપરાશ આપણે મોબાઈલની અંદર એપ ડાઉનલોડ કરી અને આપણે જાણી શકીશું. તેનાથી આપણી વીજ બચત થશે. અને જો આની અંદર સરકારશ્રીએ એવું કહ્યું છે કે ભાઈ જો તમે એડવાન્સ પૈસા ભરો તો 2% રિબેટ પણ મળશે તમને આ પ્રીપેડ મીટરની અંદર. તો આપણે વીજ બચત પણ કરીશું અને સાથે સાથે કેટલો આપણો વપરાશ છે એ પણ આપણે મોબાઈલની અંદર ડે ટુ ડે જાણી શકીશું. એટલે આના ઘણા ફાયદા છે. એટલે પહેલાના ફરક નથી મીટરની અંદર. આ મીટર એ પ્રમાણે જ ફરે છે, કોઈ જાતનો એની અંદર એ નથી. પણ આ અદ્યતન ટેકનોલોજી છે આની અંદર. એટલે આપણે આપણા મોબાઈલની અંદર એપ ડાઉનલોડ કરી અને આપણે રોજિંદો આપણો વપરાશ આપણે જાણી શકીશું. જેથી અને બીજું કે આપણે જે પૈસા ભરવા જવાનું હશે તો એના મેસેજ પણ આપણને વારંવાર આની ઉપર આપશે, જેથી આપણે સજાગ રહીશું અને પૈસા ભરી દઈશું. ઓનલાઈન પણ પૈસા ભરાશે. જો કનેક્શન જ્યારે અમારા કર્મચારીઓ કાપવા માટે ઘરે ઘરે ફરવું પડતું હોય છે તો અમે છે ને આ મીટરના થ્રુ અમે ત્યાં બેઠા પણ અમે કનેક્શન કાપી શકીશું અને ત્યાં બેઠા પણ જોડી શકીશું. આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે આ યોજના વીજ બચાવ, એની આ યોજનાની અંદર જે સ્માર્ટ મીટર કલોલથી મારા ઘર દ્વારાથી પહેલેથી શરૂઆત કરવામાં આવી છે. આ મીટરના માધ્યમથી આમ પબ્લિકને જે ફાયદા થવાને જે સાહેબે જણાવ્યું છે, આ મીટર લગાવવાથી કોઈ મીટર આપણે બિલ ભરવાનું રહી ગયું હોય તો જે કનેક્શન કાપવા માટે ત્યાંથી અધિકારીઓ આવતા હતા, કર્મચારીઓ, એ લોકોને આવવું નહીં પડે, ધક્કા નહીં ખાવા પડે અને તમારે ઘરે બેઠા બેઠા જ આ રીતે તમારું મીટર ચાલુ થઈ જશે. વત્તા આ મીટરથી, સ્માર્ટ મીટરથી જે એક લોકોને અંદર એવું છે મગજની અંદર કે ભાઈ આ સ્માર્ટ મીટર લગાવવાથી વીજળી બિલ વધારે આવશે, પણ આ સ્માર્ટ મીટર લગાવવાથી આપણી વીજ બિલની બચત બી થશે અને ફાઇનાન્શિયલી બી બચત થશે. આના માધ્યમથી એટલું જરૂરથી ચોક્કસથી કંઈક આ સ્માર્ટ મીટર લગાવવાથી આમ વીજ ગ્રાહકોને ઘણો જ ફાયદો થવાનો છે. કે આપણે દાખલા તરીકે કોઈ જગ્યાએ આપણે ઘરની બહાર નીકળ્યા અને બહાર નીકળ્યા પછી કોઈ જગ્યાએ આપણે લાઇટ બંધ કરવાનું ભૂલી ગયા તો આપણે આ સ્માર્ટ મીટરના માધ્યમથી જ આપણને બધી જાણ મળશે કે ભાઈ આપણે ત્યાં આગળ લાઇટ પેલી ટ્યુબલાઇટ કે કંઈક મોટર આપણે બંધ કરવાનું ભૂલી ગયા છીએ. તો આ સ્માર્ટ મીટરના માધ્યમથી ઘણો જ વીજ ગ્રાહકોને ફાયદો થશે અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.